જય માતાજી, રાધે કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલની અંદર। તો મિત્રો આજે આપણે હોલિકા દહનની પરંપરા બોધકથા તમને સમજાવીશું। તો મિત્રો વિડીયોને પૂરો જોજો અને જો વિડીયો ગમે તો વિડીયોની અંદર કોમેન્ટની અંદર જય શ્રી રામ જરૂર લખજો અને તમારા બીજા મિત્રો સુધી પણ શેર કરજો। તો ચલો આજનો આ વિડીયો શરૂ કરીએ છીએ। હિન્દુ પંચાંગમાં જણાવ્યા અનુસાર દર વર્ષે ફાગણ માસની પૂર્ણિમા તિથિના દિવસે હોળી તહેવાર ઉજવવામાં આવે છે। હોળીના બીજા દિવસે ધૂળેટીના તહેવારમાં લોકો એકબીજાને રંગ લગાવે છે અને ગળે લગાવે છે। આ તહેવાર હર્ષભેર સાથે ઉજવે છે। હોળીની રાત્રે હોલિકા દહન કરવામાં આવે છે। આ પ્રથા સદીઓથી જૂની છે। હિન્દુ ધર્મમાં હોલિકા દહન પાછળ એક પૌરાણિક માન્યતા છે। હોલિકા દહન હોળીના એક દિવસ પહેલાં કરવામાં આવે છે। આ વિડીયોના માધ્યમથી અમે તમને જણાવીએ કે હોલિકા દહન સાથે કઈ કથા જોડાયેલી છે અને તેની પાછળ શું માન્યતા છે। ભક્ત પ્રહલાદ અને હોલિકાની પૌરાણિક કથા। દંતકથા અનુસાર એક સમય હતો જ્યારે હિરણ્યકશ્યપ નામનો રાક્ષક રાજા હતો, જે પોતાના પુત્ર પ્રહલાદને નાપસંદ કરતો હતો, કારણ કે પ્રહલાદ ભગવાન વિષ્ણુના પરમ ભક્ત હતા। હિરણ્યકશ્યપ ભગવાન વિષ્ણુને પોતાના શત્રુ માનતો હતો। હિરણ્યકશ્યપને પ્રહલાદના મુખમાંથી હરિની સતત પૂજા સાંભળવી ગમતી નહોતી, તેથી તે પોતાના પુત્રને મૃત્યુદંડ આપવા માંગતો હતો। તેને ભક્ત પ્રહલાદને મૃત્યુદંડ આપવા માટે ઘણા પ્રયત્નો કર્યા, પરંતુ ભક્ત વત્સલ શ્રી હરિએ દરેક વખતે પ્રહલાદને બચાવ્યું હતું। હિરણ્યકશ્યપે પ્રહલાદને મારવા માટે તેની બહેન હોલિકાની મદદ લીધી હતી, કારણ કે હોલિકાને વરદાન હતું કે અગ્નિમાં બળી ન શકે। હિરણ્યકશ્યપે તેના પુત્ર પ્રહલાદને હોલિકા સાથે અગ્નિમાં સોંપી દીધો હતો। એવું કહેવાય છે કે જ્યારે ભગવાન ભક્તની રક્ષા કરે છે ત્યારે તેને કોઈ નુકસાન કરી શકતું નથી। સળગતી અગ્નિમાં પ્રહલાદને કંઈ થયું નહીં, પણ હોલિકા બળીને રાખ થઈ ગઈ। આ જોઈને હિરણ્યકશ્યપ સ્તબ્ધ થઈ ગયો અને પોતાની નિષ્ફળતા અને તેની બહેન બળીને રાખ થઈ જવાનો શોક વ્યક્ત કર્યો હતો। આ રીતે શરૂ થઈ હોલિકા દહનની પરંપરા। માન્યતા અનુસાર જે દિવસે હોલિકાનું અગ્નિમાં દહન કરવામાં આવ્યું હતું તે દિવસે ફાગણ મહિનાની પૂર્ણિમા તિથિ હતી અને તે સમય પ્રદોપકાળ હતો। ત્યારથી હોલિકા દહનની પરંપરા ચાલી આવે છે। હોલિકા દહનના અગ્નિને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે અને આ તહેવારને અનિષ્ટ પર સારાની જીતનું પ્રતીક માનવામાં આવે છે। લોકો હોલિકા અગ્નિને નકારાત્મક ઉર્જાનો અંત લાવવાનું પ્રતીક માને છે, તેથી લોકો હોલિકાનું દહન કરે છે। હોલિકા દહન 2024નો શુભ સમય હિન્દુ કેલેન્ડર મુજબ આ વખતે હોલિકા દહન 24 માર્ચ 2024 રવિવારના રોજ કરવામાં આવશે। તેનો શુભ સમય 24 માર્ચ રાત્રે 11:13 વાગ્યાથી બીજા દિવસે 25 માર્ચ બપોરે 12:27 સુધી રહેશે। હોલિકા દહનની પૂજા માટેનો કુલ સમયગાળો 1:14 રહેશે। મુહૂર્ત અનુસાર તમે આ સમયગાળા દરમિયાન હોલિકા દહન કરી શકો છો। હોલિકા દહનમાં અર્પણ કરવાનું ભૂલતા નહીં। આ વસ્તુ હોલિકા દહનના સમયે કરવામાં આવેલા કેટલાક ખાસ ઉપાયો તમારા જીવનમાં મોટો ફેરફાર લાવી શકે છે। જો તમને ઘણી મહેનત પછી પણ નોકરી નથી મળી રહી તો હોલિકા દહનના દિવસે આ ઉપાય કરવાથી તમે સફળતા મેળવી શકો છો। હોલિકા દહનના દિવસે જ્યાં હોલિકા દહન થાય છે ત્યાં નારિયેળ, પાન, સોપારી વગેરે ચડાવો, જલ્દી નોકરી મળી જશે। જ્યોતિષશાસ્ત્ર અનુસાર જો કેટલાક ઉપાયો યોગ્ય સમયે અને યોગ્ય દિવસે કરવામાં આવે તો તે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે। જો તમે પણ આર્થિક તંગીથી પરેશાન છો અથવા તમારી નોકરી અને વ્યવસાયની સમસ્યાઓથી પરેશાન છો તો હોલિકા દહનના સમયે લેવામાં આવેલા કેટલાક ઉપાયો તમારા જીવનમાં મોટો ફેરફાર લાવી શકે છે। જો તમે લાંબા સમયથી આર્થિક સંકટમાંથી પરેશાન થઈ રહ્યા છો તો હોલિકા દહનના સમયે નાળિયેરના વાટકામાં ગોળ ભરીને હોલિકાની સળગતી અગ્નિમાં રાખો। આ ઉપાય કરવાથી ધન લાભ થાય છે।
જો તમે નોકરી કે ધંધાને લઈને ચિંતિત છો તો હોલિકા દહનના દિવસે સ્નાન કર્યા પછી સ્વચ્છ કપડાં પહેરો અને પછી જ હોલિકા દહન માટે જાઓ. આ પહેલાં નાળિયેર લો અને તેને તમારા પરિવારના સભ્યોના માથા પરથી ઉતારો અને હોલિકા દહન સમયે આ નાળિયેરને આગમાં હોમી દો. બાદ હોલિકાની પ્રદક્ષિણા કરવાથી નોકરી ધંધામાં આવતી મુશ્કેલીઓ દૂર થશે. હોલિકા દહન સમયે 5 સોપારી, 5 ઇલાયચી, બદામ અને હળદર અને પીળા ચોખાના હોલિકા દહન સમયે હોળીની અગ્નિમાં હોમી મૂકો. આમ કરવાથી તમારા ઘરમાં સારા સમાચાર આવી શકે છે અને શીઘ્ર વિવાહનો યોગ બને છે.